હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણે આજે ગુજરાતી વિષયની અંદર કાવ્ય બેની અંદર કાવ્ય છે પર્વત તારા. આ કાવ્ય છે પર્વત તારા એ એક પ્રાર્થના છે. શું છે? પ્રાર્થના છે. ગુજરાતીની અંદર પર્વત તારા છે એક કાવ્ય છે. આ કાવ્યના કવિ છે સુરેશ દલાલ. કાવ્યના કવિ છે સુરેશ દલાલ. કાવ્યની અંદર શું કહેવામાં આવ્યું છે? તો કે કાવ્યની અંદર પ્રાર્થનામાં એટલે કે પ્રાર્થના છે. પ્રાર્થનાની અંદર પર્વત તારા કાવ્ય છે. તેમની અંદર જે વસ્તુ છે જેવી કે પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવજંતુઓ આ વગેરે કુદરતના અંશો છે. એટલે કે આ બધી જે વસ્તુ અથવા તો કઈ જીવજંતુ આ બધું છે એ કુદરતના અંશો છે, માનવે બનાવેલું નથી. જો પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્યચંદ્ર, તારા, પાણી, પક્ષી અને જે નાના નાના જીવજંતુઓ છે આ બધા કુદરતના અંશો છે એવું આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે. તો હવે આપણે અહીંયા કાવ્ય 2 છે હું તમને સમજાવું છું, તમે ધ્યાનથી સાંભળજો. પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક અને ક્યાંક. આ કાવ્યની અંદર પંક્તિ 1માં કહેવામાં આવ્યું છે ભગવાનને. શું કહે છે? હે ઈશ્વર, હું તને બધી જગ્યાએ નિહાળી રહ્યો છું. કાવ્યની અંદર શું કહેવામાં આવે છે કે હે ઈશ્વર, કવિ છે એ ભગવાનને કહે છે કે હે ઈશ્વર, હે ભગવાન, હું તને બધી જગ્યાએ જોઈ રહ્યો છું. નિહાળવું એટલે શું થાય? જોઈ રહ્યો છું. બરોબર છે. પર્વત તારા ખંભા વિશાળ. પર્વત તારા ખંભા છે એ ખૂબ પહોળા છે એટલે કે વિશાળ છે. સરોવર તારી આંખ, અને સરોવર છે તારી આંખ છે. અને હું તને સર્વત્ર ક્યાંક ક્યાંક અને ક્યાંક એટલે કે હું તને બધી જગ્યાએ જોઈ રહ્યો છું. હે ઈશ્વર, હું તને બધી જગ્યાએ જોઈ રહ્યો છું. દરિયો તારું દિલ વિશાળ, વૃક્ષો તારી વાત, મેઘધનુષ્ય રંગોમાં તું રમી રહ્યો રળિયાત. દરિયો તારું દિલ વિશાળ, વૃક્ષો તારી વાત. દરિયો તારું દિલ એટલે કે હૃદય છે એ ખૂબ મોટું છે અને વૃક્ષો તારી વાતો કરે છે. પંક્તિની અંદર કવિ શું કહે છે કે દરિયો તારું દિલ છે ખૂબ મોટું છે, ખૂબ વિશાળ છે અને વૃક્ષો છે એ તારી વાતો કરે છે. મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. હવે શું કહે છે કે મેઘધનુષના જે 7 રંગ છે, રંગબેરંગી જે રંગો છે ને એ 7 રંગો છે, એ રંગોમાં તું સુંદર રીતે રમી રહ્યો છે એવું મને જોવા મળી રહ્યું છે. કવિ કહે છે કે દરિયો તારું દિલ છે ખૂબ મોટું છે અને વૃક્ષો છે એ તારી વાતો કરતા હોય એવું મને લાગે છે અને મેઘધનુષના જે રંગો છે એમાં તું સુંદર રીતે રમી રહ્યો હોય એવું મને જોવા મળે છે. ત્રીજી પંક્તિ છે તરણાનો તું તારણહારો, ઝરણાનો તું નાદ. કવિ શું કહે છે કે તું તરણાનો તારણહાર છે અને ઝરણાનો તું નાદ છે. ઝરણું આપણે જોયું છે ને, બધા ખળખળ ખળખળ વહેતું હોય છે પાણીનું, તો એમનો અવાજ આપણને સાંભળવા મળે છે. કવિ કહે છે કે તું તરણાનો તારણહાર છે અને ઝરણાનો તું નાદ છે. નાદ એટલે અવાજ છે. ફૂલ ફૂલની રંગ સુગંધિત તારી છે સોગાદ. અને ફૂલોના રંગ અને સુગંધમાં પણ તારી જ ભેટ છે. ફૂલો છે, ફૂલની અંદર રંગ અને સુગંધ આપણે અલગ અલગ રંગોના ઘણા બધા ફૂલો જોઈએ છીએ અને આ બધા ફૂલોની સુગંધ છે એ પણ અલગ અલગ જ જોવા મળે છે. તો આ જે ફૂલ છે બધા ફૂલોની અંદર રંગ અને સુગંધ તે મને
ભેટ આપી હોય એવું લાગે છે. સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા. સિંહ વાઘ કોયલ બુલબુલ પતંગિયા અને તમરા આ બધા પશુ પક્ષીના નામ છે. સૂર્ય ચંદ્ર અને તારા આપે એટલે કે આકાશની અંદર સૂર્ય ચંદ્ર અને તારા. અહીં આવ્યા ભમરા અને ભમરા અહીં એટલે કે આ જગ્યાએ આજ્ઞા અને ભમરા આ દરેક તારા જ સ્વરૂપમાં છે. એટલે કે આ બધા જે જીવજંતુઓ છે પશુ પક્ષીઓ છે એ બધા પણ તારા જ સ્વરૂપો છે. રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર. તું અમારી સાથે રાડમાં ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે. જો કવિ શું કહેવા માંગે છે? રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર. સંતા કુકડી રમતો રમતો રહે નજીક અને દૂર. કવિ કહે છે કે તું અમારી સાથે રાડ ત્રાડ લાડ તેમજ મોરના ટહુકા રૂપે સંતા કુકડી રમતો રમતો ક્યારેક નજીક અને ક્યારેક દૂર હોય છે. કવિ કહે છે કે રાડમાં ત્રાડમાં અને લાડમાં મોરના ટહુકા રૂપે ક્યારેક તું અમારી સાથે સંતા કુકડી એક રમત છે રમતો હોય તે નજીક અને દૂર લાગે છે. અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. કવિને એ પ્રશ્ન કરે છે. કવિ છે ભગવાનને કહે છે. કોને કહે છે? ભગવાનને કહે છે કે અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે છે. અંજવાળું અને અંધારાનો અર્થ શું થાય છે? અંજવાળું અને અંધારાનો અર્થ સાંજ અને સવાર એનો અલગ અર્થ છે. જો અંજવાળું એટલે કે સુખ, ખબર પડી? અંજવાળું એટલે શું થાય છે? સુખ. અને અંધારું એટલે થાય છે દુઃખ. તો અંજવાળું એટલે કે સુખના બે કિનારા વચ્ચે અથવા તો અંધારું એટલે કે સુખ અને દુઃખ આ બંનેના કિનારા વચ્ચે નદી છે એ વહી રહી છે. નદી છે એ સુખ અને દુઃખના બંને કાંઠે વહી રહી છે. એમાં મારી જીવનરૂપી જે નૈયા છે એને કોણ હંકારશે? બરાબર છે. સુખ અને દુઃખમાં મારું જીવન છે નદીની જેમ વહી રહ્યું છે. હવે આજે મારી જીવનરૂપી નૈયા છે હોડી છે એને કાંઠા સુધી કોણ લઈ જશે? ભગવાનને કહે છે તું જ કહે. તું મને કે મારા જીવનને પાર કોણ લગાડશે? બરોબર છે. સમજાઈ ગયું કાવ્ય? હવે આ કાવ્યની અંદર તમને થોડાક પ્રશ્ન પણ પૂછવામાં આવે છે. કાવ્યની અંદર તમને થોડા પ્રશ્ન પૂછેલા છે જેવા કે પર્વત તારા કાવ્યના મેં અહીંયાથી 1 થી 6 પ્રશ્ન પૂછેલા છે. જે મેં તમને હમણાં કાવ્ય સમજાવ્યું ને એ જ પ્રશ્ન છે. જુઓ, પહેલો પ્રશ્ન છે કાવ્ય 2 માં, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? ચલો, મેં તમને હમણાં સમજાવી દીધું હતું તેમજ કે ભગવાન છે એ બધી જગ્યાએ આપણને જોવા મળે છે. કુદરત છે એ બધી જગ્યાએ. તો કે કઈ રીતે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે? પ્રકૃતિ એટલે વનસ્પતિ બધું આવી ગયું. બરોબર છે. પછી ફરીથી હું તમને ફરીથી પૂછું છું, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. બીજો, કવિ કોને ભગવાનના ખંભા ગણે છે? બરાબર છે. કવિ છે એ કોને ભગવાનના ખંભા ગણે છે? કે કવિ પર્વતોને ભગવાનના વિશાળ ખંભા ગણે છે. કવિ છે એ પર્વતોને ભગવાનના વિશાળ ખંભા ગણે છે. કાવ્યમાંથી જોઈને જવાબ લખવાના છે. મેં તમને કાવ્ય સમજાવ્યું હતું એવી જ રીતે છે. ત્રીજો,
કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ છે એ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. કવિ છે એ સરોવરને ભગવાનની આંખ ગણે છે. પછી ચોથો પ્રશ્ન છે, કવિ વૃક્ષોને ભગવાનનું શું ગણે છે? ચોથા પ્રશ્નની અંદર કવિ વૃક્ષોને ભગવાનનું શું ગણે છે? તો જવાબની અંદર કવિ વૃક્ષોને ભગવાનની વાતો ગણે છે. કવિ છે એ વૃક્ષોને ભગવાનની વાતો ગણે છે. તેના પછી પાંચમો પ્રશ્ન છે, ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર છે એ ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. મેઘધનુષના 7 રંગો હોય છે, તો ઈશ્વર છે એ મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. પછી છઠ્ઠો પ્રશ્ન આવે છે, ઈશ્વર કોનો તારણહાર છે? ઈશ્વર કોનો તારણહાર છે? ઈશ્વર તારણાનો તારણહાર છે. આ કાવ્યની અંદર પૂછાયેલા 1 થી 6 પ્રશ્ન છે. તમારે આ પ્રશ્ન પાકી બુક અથવા તો સ્વાધ્યાય પોથીની અંદર લખવાના રહેશે. પાકી બુક સ્વાધ્યાય પોથી ના હોય તો પાકી બુકની અંદર લખવાના છે, અને જેમની પાસે સ્વાધ્યાય પોથી હોય એ સ્વાધ્યાય પોથીની અંદર પણ લખી શકે છે. બરોબર છે? બધા પ્રશ્ન છે કાવ્ય 2 ની અંદર લખવાના રહેશે. હવે આ કાવ્યની અંદર શબ્દ સમજૂતી છે. જો હું તમને શબ્દાર્થ થોડા કહું છું કે તમને અમુક શબ્દ અઘરા પણ પડતા હશે કે તમને નહીં આવડતા હોય, જેવા કે પહોળા એટલે કે વિશાળ થશે. સમાનાર્થી શબ્દ હોય છે. પહોળા એટલે વિશાળ. પછી ખંભા એટલે ખભા થાય. શું થાય? ખંભા. આપણા બંને સાઈડના શોલ ખંભા. પછી સરોવર. સરોવર એટલે શું થશે? એક તળાવ થશે. શું થશે? તળાવ. પછી વિશાળ. વિશાળ એટલે ખૂબ વિશાળ, ઘણું મોટું. પછી આવે છે રળિયાત. રળિયાત એટલે સુંદર, ખૂબ જ સુંદર. મેઘધનુષના રંગોમાં કવિ કહે છે ને કે તું સંતા કુકડી રમી રહ્યો હોય એવું મને લાગે છે. ખૂબ સુંદર એક દ્રશ્ય છે એ. પછી તરણું એટલે તણખલું, નાનું ઊંથું તણખલું હોય છે. આપણે ઘાસ કહીએ ને, એક ઘાસ. પછી સોગાદ. સોગાદ એટલે ભેટ થાય. આપણે બધા ગિફ્ટ આપતા હોય છે ને કોઈને બર્થડેમાં જઈએ તો એક સોગાદ છે, એટલે કે ભેટ કે. પછી ત્રાડ. ત્રાડ એટલે ગર્જના. સિંહ કેમ ગર્જના કરે છે? ખૂબ મોટી રાડો પાડે છે. ગર્જના. ત્રાડ એટલે શું થશે? ગર્જના. સર્વત્ર એટલે બધે. સર્વત્ર એટલે શું થશે? બધી જગ્યાએ. નાદ એટલે અવાજ. નાદ એટલે શું થશે? અવાજ. અને હોડી એટલે નાવડી, જે પાણીની અંદર, તળાવની, નદીની અંદર આપણે તરતી જોઈએ છીએ એ. હોડી એટલે શું થશે? નદી. હવે તમારે આ બધા પ્રશ્નો છે એ સ્વાધ્યાય પોથી અથવા તો પાકી બુકની અંદર લખવાના છે. બધા પ્રશ્ન લખાઈ જાય એટલે તમારે પાઠ 1 કાવ્ય 2 પર્વતતારાના 1 થી 6 પ્રશ્ન મોઢે પણ કરવાના છે. હોમવર્કની અંદર બોર્ડ પર લખાવેલા પ્રશ્નો પાકી બુકમાં લખવાના છે. મેં કીધું તેમજ કે જો કોમની પાસે સ્વાધ્યાય પોથી હોય તો તમે સ્વાધ્યાય પોથીની અંદર લખી શકો છો. સ્વાધ્યાય પોથી ના હોય તો પાકી બુકની અંદર લખી શકો છો. જ્યારે તમારી પાસે સ્વાધ્યાય પોથી આવે ત્યારે પાકી બુકની અંદરથી જોઈને તમે સ્વાધ્યાય પોથીમાં લખી શકો છો. બરોબર છે? જેમની પાસે સ્વાધ્યાય પોથી નથી એ બધા ફરજિયાત પાકી બુકની અંદર બોર્ડ ઉપર લખાવેલું લખવાનું રહેશે. સમજાઈ ગયું? હોમવર્ક પણ બધાને આ બધું તમારે પાકી બુકની અંદર લખવાનું
છે. અસ્તુ.